सरगम सरगम स्वनित स्वनित सरगम 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 स्वनित सरगम हिंदू आंटी हिंदू आंटी दरवाજો ખોલો જો મારી સરગમને કંઈ પણ થયું છે ને તો હું તમને કોઈને નહીં છોડું દરવાજો ખોલો સરગમ 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 સર કંઈ પણ કરીને ઉપર ચડવું જ પડશે મારી સરગમ મુસીબતમાં છે सरगम स्वनित स्वनित सरगम सरगम तू तू ठीक तो है ने हाँ पर આપણે ફટાફટ ઘરે જવું પડશે શું થયું મારી શંકા સાચી પડી એટલે કે ચંદ્રકાંત અંકલ જ હિન્દુ આંટી અને મોન્ટી અંકલના પપ્પા છે હવે તો અમેરિકા જવાની તૈયારી કરવી જ પડશે મારાથી રાહ નથી જોવાતી હા અરે તમને ખબર નથી હું કેટલી ઉત્સાહી છું લજ્જા થોડી શાંતિ રાખ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી કેમ આવું કહો છો હજી ઘણા બધા સવાલોના જવાબ લેવાના બાકી છે એટલે તું તારી આ ઘરમાં પગ મૂકવાની હિંમત કઈ રીતે થઈ તને મમ્મીજીએ ઘરની બહાર કાઢી મૂકી હતી ને પણ શું કામ કાઢી મૂકી હતી એ નથી ખબર તમને કારણ કે તું છે ને लज्जा आंटी બોલવા દેવાની ખોટા આરોપ લગાવવાથી ખોટું સાચું નથી થઈ જતું અને સાચું ખોટું નથી થઈ જતું કોણ સાચું છે ને કોણ ખોટું એ તો તમને ખબર જ હશે ને જે કારણ તમે બધાની સામે દર્શાવ્યું એ કારણ ઉપજાવનાર કોણ હતું એ તો જણાવો મેં તમને આવા નહોતા ધાર્યા તમે આટલી મોટી હકીકત તમારા બધાથી છુપાવી રાખી હકીકત કઈ હકીકત હવે તમે કહો છો કે હું જ કહું સરગમ તું શું કહેવા માંગે છે ઇન્દુ આંટી અને મોન્ટી અંકલ ચંદ્રકાંત અંકલના છોકરાઓ છે શું અને ઇન્દુ આંટીએ વસુંધરા માસી પાસે આ બધી રમત રમાડી હતી મારે આવું કરવું પડ્યું દીકરા મને માફ કરી દે
મેં જે કર્યું છે એ મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? શેની મજબૂરી? કેવી મજબૂરી? આટલી મોટી વાત તમે પણ અમારાથી સંતાડી. મારી મજબૂરી એ છે કે મને બોન મેરોનું કેન્સર છે. શું? તમે અમને જાણ કેમ ન કરી? તમે અમને જાણ કરી હોત તો પણ શું થાત? હું મારા છેલ્લા દિવસોમાં તમને લોકોને દુઃખી જોવા નહોતી માંગતી. હું નહોતી ઈચ્છતી કે તમે લોકો મને સહાનુભૂતિ આપો. હું તમારો પ્રેમ ઝંખતી હતી. આટલા વર્ષો પછી મળી હતી. હું તમને સુખ આપવા માંગતી હતી. તમારી સાથે સારો સમય વિતાવવા માંગતી હતી. અને સરગમ, મને ઇન્દુએ મજબૂર કરી હતી તારી સાથે આમ કરવા માટે, અને કહ્યું હતું જો હું આમ નહીં કરું ને તો એ મારું સત્ય બધાને કહી દેશે. મને મજબૂર કરવામાં આવી હતી. અને પોખરાજ, મારું સત્ય છુપાવવાનું કારણ માત્ર એટલું જ હતું કે હું તમને લોકોને દુઃખી જોવા નહોતી માંગતી. મમ્મીજી, તમે આટલું બધું દુઃખ એકલાએ સહન કર્યું. મમ્મીજી, તમે મહાન છો. તમને આટલી મોટી બીમારી હતી છતાંય તમે અમારી સાથે હસતા મોઢે સમય પસાર કરી રહ્યા છો. તમને કોઈ ગમે તે બોલે તોય તમે ચૂપચાપ સહન કરી લેતા હતા. મમ્મીજી, મને ગર્વ છે કે હું તમારી વહુ છું. મને માફ કરી દો, પણ તમે તમારા સગા દીકરાથી આટલી મોટી વાત છુપાવી. બેટા, મને એ વાતનો ડર હતો કે આ ઘરમાં ઘણા ધાર્મિક લોકો રહે છે અને આવી ટાઈપની બીમારીથી પીડાતા લોકોને દાનવ સમજે છે. પોતાના ઘરમાં સ્થાન નથી આપતા. અને હું મારા દીકરા અને એમના સંતાનો સાથે થોડી સારી પળો વિતાવવા માંગતી હતી. વસુંધરા, શું બોલી રહી છે તું? શું વાત કરી રહી છે આ બધી? હું નથી બોલી રહી, ભૂતકાળ બોલી રહ્યો છે. ભૂતકાળમાં મેં ઘણા વ્યક્તિઓને જોયા છે જે કેન્સરથી પીડાતા લોકોને દાનવ સમજતા હોય છે. એમને પોતાના સંતાનોથી દૂર રાખતા હોય છે. ને મને ડર હતો કે મારી સાથે એવું ના થાય. તમે ખરેખર અત્યારે બીમાર જ લાગી રહ્યા છો, કારણ કે આવી વિચારધારા તો બીમારીમાં જ થઈ શકે. નહીં તો કેન્સરથી પીડાતા માણસને કોણ દૈત્ય કે દાનવ સમજે? તું એમની સાથે આ ટોનમાં વાત નહીં કર. મેં કોઈ ખરાબ ટોનમાં વાત નથી કરી. હું માત્ર એમને સમજાવી જ રહી છું. ભૂતકાળમાં એમના કોઈ એવા અનુભવ રહ્યા હશે એટલે જ આવું બોલી રહ્યા હશે ને. વસુંધરા, થોડી વાત કરવી છે તારી સાથે. આપણે ખોટું કર્યું નહીં ચિરાગભાઈ. એ સમયે આપણને અણસાર પણ નહોતો કે આટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બિચારા આટલા બીમાર હતા, તેમ છતાંય મારા લગ્નનો વિચાર કરી રહ્યા હતા. અને એમાં હું એમનો કંઈક સ્વાર્થ જોઈ રહી હતી. ભગવાન એમને સાજા કરી દે તો સારું. એનો અર્થ એવો જ થયો ને કે આપણને દિશા દેખાનાર વ્યક્તિ ખોટી દિશા દેખાડી રહ્યું હતું. તું કોની વાત કરી રહ્યો છે? તમને શું લાગે છે હું કોની વાત કરી રહ્યો છું? આપણને, આપણા ઘર પરિવારને કોણ દિશા દેખાડી રહ્યું હતું? તું શું મોટી બાની વાત કરી રહ્યો છે?
તારું એવું માનવું છે કે મોટી બા આપણને ખોટી દિશા દેખાડી રહ્યા હતા? હાલ તો આ બધું જોતા એ જ લાગી રહ્યું છે એ આપણાથી જુઠ્ઠું બોલ્યા, આટલું મોટું સત્ય છુપાવ્યું એમણે. હું માનું છું મોટી બાએ આપણાથી આટલું મોટું સત્ય છુપાવ્યું, પણ ચિરાગભાઈ, મીરા કાકી સાચું કહે છે. મોટી બાએ સત્ય છુપાવ્યું એ વાત અલગ છે, પણ તમે જે કહી રહ્યા છો એવું એમણે શું કર્યું છે? મારા મનમાં તો એક જ પ્રશ્ન છે. શું? પપ્પા કહેતા હતા જ્યારથી એમને સમજણ આવી છે ને ત્યારથી એમણે મોટી બાને જ એમના મા તરીકે જોયા છે. હા, આપણે એવું ચોક્કસ કહી શકીએ કે મોટી બાએ આપણાથી આટલી મોટી વાત છુપાવી, પણ એમના આટલા વર્ષોના સમર્પણને આપણે નકારી તો ના શકીએ ને. તો શું આપણે એટલા મૂર્ખા હતા કે આટલા વર્ષમાં આટલું મોટું સત્ય આપણને ન સમજાયું? ખબર નહીં, પણ એમની લાગણીમાં કંઈક તો સત્ય હશે ને કે આટલા વર્ષો સંબંધ સાચવી રહ્યા. હવે એ લાગણી સાચી હતી કે પછી પૈસા અને પ્રોપર્ટી માટે હતી એ તો મોટી વાત જાણે. અને સૌથી અગત્યની વાત એ છે કે જો મોટી બા ખોટા નહોતા તો પછી કારણ કેમ નથી જણાવતા? બસ દિવસમાં 2 વાર ખાઈ લઉં ને એટલે ફૂલ એનર્જી. બાકી ક્યારેક ક્યારેક તો જેમ મોબાઈલની બેટરી ડાઉન થઈ જાય છે ને એમ મારા હાડકાની બેટરી ડાઉન થઈ જાય છે. મમ્મીજી, તમને કેટલી મોટી બીમારી છે છતાંય તમે કેટલી રમૂજ કરો છો. હાલો હવે આ દવા ખાઈ લો. લો. લજ્જા બહુ, મારે વસુંધરા સાથે એકલામાં વાત કરવી છે. વસુ, સાચો મિત્ર એ હોય છે કે જેની સામે દિલ ખોલીને વાત કરાય. મને હવે પ્રશ્ન થાય છે કે તે મને તારી ફ્રેન્ડ માની હતી કે નહીં? વસુ, તને આટલી મોટી બીમારી છે, આટલી મોટી વાત તે મારાથી છુપાવી તારી બેસ્ટ ફ્રેન્ડ થી. અને આ લોકોને શું કહેતી હતી તું? ધાર્મિક માણસોને બધું. તને એવું લાગે છે કે તારી આ બીમારી વિશે જાણ્યા પછી હું તને આ ઘરની અંદર પ્રવેશ નહીં આપું? હા હસુ, મારા માટે આવું કેવી રીતે વિચારી શકે તું? મને એ વખતે જે ઠીક લાગ્યું એ મેં કહ્યું. તું ચિંતા ના કરતી, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારી આ બીમારીથી જલ્દી ઠીક કરી દે તને. તારું ધ્યાન રાખજે તું વસુ. વસુ, વસુ તું કેમ આવું કરે છે? આવું વર્તન કેમ કરી રહી છે મારી સાથે? અરે તું મારી સાથે વાત કર, મારે વાત કરવી છે તારી સાથે. તારા દુઃખને વહેંચવું છે વસુ મારે. તું કેમ આવું કરી રહી છે વસુ? મારે થોડી વાર આરામ કરવો છે. વસુ તું કેમ કહ્યું ને? મોટી બા, અત્યારે તો કોઈ તાપણું પણ નથી થઈ રહ્યું, તો તમારા નિયમ પ્રમાણે તમે સ્વેટર પહેરી શકો છો. હા, પહેરી શકું છું, પણ મને કઈ સૂચતું નથી હમણાં. વસુંધરા મારા માટે જે વિચારે, પણ મારા મનમાં આજે પણ એ વસુ જ છે. મને એક પ્રશ્ન થાય છે, પૂછું? શું તમે ખરેખર આ ઘરના માત્ર કેરટેકર છો? તને શું લાગે છે? કેમ હસ્યા? ઘણીવાર પોતાના માણસોના મૌન બધા જવાબ આપી દેતા હોય છે, ને તારો આ જવાબ હતો. ના, એવું નથી. આ તો મને પ્રશ્ન થયો કે શું તમને તમારો પણ વિચાર નહીં આવ્યો હોય? મળી ગયો ને જવાબ તને?
ના મોટી બા, મને તમારી પાસેથી જવાબ જોઈતો હતો કે શું આ બધામાં તમને તમારો વિચાર ના આવ્યો? જીવનના 35-40 વર્ષ કોઈને આપી દેવા અને પછી ત્યાંથી પાછા હટી જવું, આ વર્ષે માત્ર એક આંકડો નથી પણ તપસ્યા છે. લાગણી, પ્રેમ અને સમર્પણના આ વર્ષો એક જ સેકન્ડમાં શૂન્ય થઈ ગયા અને તો પણ તમે મૌન રહ્યા. કેમ? ઘણીવાર જતું કરવામાં પણ મજા છે. પણ શું અને કેટલું જતું કરવું એ પણ તો અગત્યનું છે ને. માંગનાર તો કંઈ પણ માંગી શકે ને. અમારી પાસેથી કોઈએ માંગ્યો નથી, છીનવ્યું છે, એ પણ છળ કરીને. અને છીનવવા વાળા પોતાનો વિવેક ભૂલી ગયા છે. તને એવું લાગે છે કે કોઈએ કંઈક છીનવ્યું છે? મને એવું નથી લાગતું, કારણ કે તું અત્યારે મારી સામે જે બોલીને, મને લાગે છે કે તું આ એટલા માટે બળાપો કરે છે કારણ કે તારા જીવનમાં મારું સ્થાન કોઈએ નથી લીધું. તો બોલ, શું છીનવાયું છે? તમારું સ્થાન કોઈ નામ, પદ કે હોદ્દાને કારણે નથી. તમારો અને મારો સંબંધ તો લાગણીનો સંબંધ છે. અને લાગણીના સંબંધો કોઈ નામ કે પદને આધીન નથી હોતા. હું તો ખાલી એટલું ઈચ્છું છું કે જે તમારું છે તમને મળે. આટલા વર્ષોનું સમર્પણ આ મેળે ના જવા દેશો. આખી તમે કેરટેકર હોવ કે મોટી બા, એનાથી મારા માટે કશું જ નથી બદલાવાનું. મારા તો તમે મોટી બા હતા, છો અને રહેશો જ. પણ ઘરના લોકો સામે સત્ય આપવું જરૂરી છે. એટલે જ હું તમને પૂછું છું, ભૂલો ને, સત્ય શું છે? ખરેખર તમે કેરટેકર છો, મોટી બા નથી? અને જો એવું હતું તો આટલી મોટી વાત છુપાવવા પાછળનું કારણ શું છે? મેં તને જવાબ તો આપી દીધો. હું માનવા તૈયાર નથી કે તમે આ ઘરના કેરટેકર છો. આ કહેવાતી હકીકત બદલાઈ નથી જવાની. હું કેરટેકર છું, મોટી બા નહીં. તો તમે એમ કહેવા માંગો છો કે તમે અત્યાર સુધી જે પણ કંઈ કર્યું એ માત્ર એક કેરટેકર તરીકે કર્યું એમ? ઘરના લોકોના સારા માટે નિર્જળા ઉપવાસ કર્યા માત્ર એક કેરટેકર તરીકે? રાતોના ઉજાગરા કર્યા, પોતાના મોઢામાંથી કોળિયો કાઢીને ઘરના લોકોના મોઢામાં મૂક્યું, પોતાનું આખું અસ્તિત્વ જ ઓગાળી નાખ્યું. આ બધું માત્ર ને માત્ર એક કેરટેકર તરીકે કર્યું એમ? એ મારી ફરજ હતી. ના, કોઈ તો કારણ છે જેના કારણે તમે તમારા ત્યાગનો પણ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા છો. પણ મારું તમને વચન છે કે હું આ બધા જ જવાબો મેળવીને રહીશ. તમે ભલે અત્યારે મોટી બાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોય, પણ આ સરગમની ચેલેન્જ છે તમને કે હું તમને કેરટેકર માંથી પાછા મોટી બા બનાવીને રહીશ. હું તમને તમારું અસ્તિત્વ પાછું અપાવીને રહીશ. અને આ ખાલી મારા માટે નહીં, પણ આખો પરિવાર તમને મોટી બા તરીકે સ્વીકાર કરશે. કારણ કે આ કોઈ પદ કે જગ્યાની વાત નથી, પણ એક માણસના જીવનના 40 વર્ષોના સમર્પણની વાત છે, જેને હું એણે નહીં જવા દઉં.